નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ। તો સૌ પ્રથમ સમાચારની વાત કરીએ કે ભર ઉનાળે વરસાદની આગાહી। ગુજરાતમાં અત્યારે કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી રહી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ એટલે કે પરિચમી વિક્ષેપોને કારણે આગામી દિવસોમાં વાતાવરણનો મોટો પલટો આવવાની શક્યતા રહેલી છે, જેમાં હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 19 અને 22 માર્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડી શકે છે અને આ કમોસમી વરસાદને પગલે રાજ્યમાં વધતા જતા તાપમાનમાં ઘટાડો નોંધાવા જોઈ રહ્યો છે, જેનાથી લોકો ગરમીથી આંશિક રાહત મળી રહી છે। રાજ્યમાં મહત્તમ તાપમાન 35 થી 37 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેલી છે। જો કે ખેડૂતો માટે માવઠું ચિંતા વિષય બની રહી શકે છે, પરંતુ ગરમીથી પરેશાન નાગરિકો માટે ફેરફાર ઠંડક લઈ લાવશે। વધુ આગળ વાત કરીએ કે બ્રેકિંગ ન્યૂઝ, સિલિન્ડર બુકિંગ માટે નવો નિયમ। સરકારે ગેસ કનેક્શન નિયમોમાં મોટો ફેરફાર કરવા KYC ફરજિયાત બનાવ્યું છે, જેમાં હવે તમામ ઘરેલું LPG વપરાશકર્તાઓ માટે બાયોમેટ્રિક આધાર વેરિફિકેશન કરવાનું પડશે। આ પ્રક્રિયા વગર સિલિન્ડર બુકિંગ અથવા સબસિડી અટકી શકે છે। સરકારનો મુખ્ય હેતુ નકલી કનેક્શન નાબૂદ કરવાનો, કાળાબજાર રોકવાનો અને માત્ર પાત્ર લાભાર્થીઓ સુધી જ ગેસ સપ્લાય પહોંચાડવાનો છે। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ફરી કેરોસીન મળવાનું શરૂ થશે। રાજ્ય સરકારે ગ્રામ્ય વિસ્તારોમાં ગેસ પુરવઠાના વિકલ્પ તરીકે કેરોસીનનું વિતરણ કરવાનો નિર્ણય લીધો છે। તે માત્ર કેન્દ્ર સરકારે ગુજરાતને કુલ 14.52 લાખ લીટર કેરોસીન ફાળવી રહ્યા છે, જેમાં દરેક જિલ્લામાં 36,000 લીટર કેરોસીન અપાશે અને આ યોજના હેઠળ એક પરિવારને 5 લીટર એટલે સંસ્થાને 25 લીટર કેરોસીનનો જથ્થો પૂરો પાડવામાં આવશે અને જેમાં સરકાર રાજ્યના ગ્રામ્ય વિસ્તારોમાં પરિવર્તન દીઠ 5 લીટર કેરોસીન પણ આપશે। સૌથી અગત્યની વાત કરીએ કે ઘરે ફ્રીમાં લગાવશે વાઈફાઈ। ભારત સરકારે સમગ્ર દેશમાં સસ્તું, સરળ અને પોર્ટેબલ ઇન્ટરનેટ ઉપલબ્ધ ધરાવવા માટે PM વિના વાઈફાઈ એક્સેસ નેટવર્ક ઇન્ટરનેટ યોજના શરૂ કરી દીધી છે। આનો હેતુ જાહેર સ્થળો પર વાઈફાઈ ઉપલબ્ધ કરવાનો અને ઓછી કિંમતે સારું ઇન્ટરનેટ આપવા અને વિદ્યાર્થીઓને, કામ કરતા લોકો, સામાન્ય જનતાને બહેતર કનેક્ટિવિટી આપવાનો રહેશે। જો તમે તમારા ઘરે ફ્રીમાં વાઈફાઈ લગાવવા માંગો છો તો આ યોજનાને તમારા ખૂબ જ ઉપયોગી અને સાબિત થઈ શકે છે। સૌથી અગત્યની વાત કરીએ કે ખેડૂતો અને માછીમારો માટે જાહેરાતોનો વરસાદ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને નેતૃત્વ હેઠળની સરકાર દ્વારા વર્ષ 2026 અને 27ના બજેટમાં કૃષિ અને મત્સ્ય ક્ષેત્રે ક્રાંતિકારીનો નિર્ણય લેવામાં આવી રહ્યો છે અને કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે રાજ્યમાં ડીપ સી માછીમારોને લઈને ગ્રામ્ય કક્ષા અને અનાજ સંગ્રહ સુધી તમામ ક્ષેત્રોને ઐતિહાસિક ફેરફાર થશે, જેમાં ખેડૂતો પોતાના પાકને સુરક્ષિત રાખી શકશે। જે હેતુથી તલાવડી અને ગોડાઉન સ્ટ્રક્ચર બનાવવા માટે સરકારી યોજનાઓ માટે મોટો ફેરફાર કરવામાં આવી રહ્યો છે અને અગાઉ નિયમ 300 ચોરસ ફૂટના ગોડાઉન માટે 1 લાખની સહાય પણ મળી શકે છે, જેમાં હવે સીધો વધારો અને 60 ચોરસ ફૂટ ગોડાઉન માટે 2 લાખ રૂપિયાની સહાય પણ દેવામાં આવી રહી છે, જેમાં ખેડૂતોના હિતમાં લેવાયેલા નિર્ણય માટે સરકારે બજેટમાં 154 કરોડ રૂપિયાની મહત્તમ જોગવાઈ કરી રહ્યા છે। વધુ આગળ વાત કરીએ કે 45 દિવસ બાદ જ મળશે બીજો LPG સિલિન્ડર। મિડલ ઇસ્ટમાં વધી રહેલા તણાવની અસર સમગ્ર વિશ્વ પર પડી રહી છે। ગેસ અસર હવે ગામડાઓના પણ જોવા મળી શકે છે। ગ્રામીણ વિસ્તારોમાં ગેસ સિલિન્ડર બુકિંગ પીરિયડ વધારીને હવે 45 દિવસ રાખવામાં આવી રહ્યો છે, જેનો અર્થ એ છે કે તમને 45 દિવસ બાદ હવે બીજો ગેસનો બાટલો મળશે। જણાવી દઈએ કે પેટ્રોલ મંત્રી હરદીપસિંહ પુરીએ અપીલ પર LPG સિલિન્ડરની બુકિંગના નિયમો ત્રીજી વખત ફેરફાર કરવામાં આવી રહ્યા છે।
સૌથી અગત્યની વાત કરીએ કે 1 એપ્રિલથી હાઈવે મુસાફરી થશે મૂકી. નેશનલ હાઈવે પર મુસાફરી કરતા લોકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે. આ દ્વારા આગામી એપ્રિલથી ફાસ્ટેગ વાર્ષિક ટોલ પાસ દરરોજના 2.5% વધારો કરવામાં આવી રહ્યો છે. હાલમાં ખાનગી વાહનો માટે 3,000 રૂપિયા મળવાને ખાસ હવે 3,000 રૂપિયાને 75 રૂપિયા મળશે અને આ પાસ 1 વર્ષ અથવા 200 ટોલ ક્રોસિસ સુધી માન્ય રહેશે. અને આ ઉપરાંત સરકારે 1 એપ્રિલ ટોલ પ્લાઝા પર રોકડ વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવ્યો છે અને ડિજિટલ બનાવવાની યોજના પર કામ કરી રહ્યા છે. વધુ આગળ વાત કરીએ કે તમને આ મેસેજ મળ્યો છે કે નહીં. પીએમ કિસાન યોજનાનો 22મો હપ્તો ખેડૂતોના ખાતા જમા કરવા દેવામાં આવી રહ્યા છે, જેનો મેસેજ ખેડૂતને મળી ગયો છે. જો તમને આ મેસેજ નથી મળ્યો કે તમે તમારું બેંક ખાતું ચેક કરી શકો છો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુવાહાટીમાં આ યોજના એક કાર્યક્રમના માધ્યમથી 9 કરોડ ને 32 લાખથી વધુ ખેડૂતોને ખાતામાં 18,640 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવી રહ્યા છે. વધુ આગળ વાત કરીએ કે સરકારે આપશે 50,000 રૂપિયાની સહાય. રાજ્યમાં માર્ગ અકસ્માતનો બનાવ વધી રહ્યો છે, ત્યારે ગુજરાત સરકારે એક મહત્વનો જાહેર કરી રહ્યા છે. જે ગુજરાત મુજબ રાજ્યમાં કોઈપણ સ્થળે કોઈપણ વ્યક્તિને માર્ગ અકસ્માત ઇજાગ્રસ્ત થાય તો તેને નજીકની સરકારી કે ખાનગી હોસ્પિટલમાં તાત્કાલિક સારવાર આપવામાં આવી રહી છે. રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સહાય પણ આપવામાં આવે છે. ઇજાગ્રસ્ત વ્યક્તિને 48 કલાકમાં જ વિવિધ જાતની તમામ પ્રકારની સારવાર મળી રહે છે અને તેનો જીવ બચી જાય તે હેતુ સરકારે આ રકમ સીધી હોસ્પિટલમાં જ આપી રહ્યા છે.